સારી એવી જવા દીધી છે, બહુ સારી એવી સ્પીડમાં આવી, ડિવાઈડર તોડ નાખ્યો માપે કે બધા દિવસ સરખા નહીં હોતા. બટ સો હાલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો ગડો હાલા કસે કા. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. મોર્નિંગ વિથ કેપી માં બપોરના 1:30 વાગે કિશન પટેલ નો દાવ થઈ ગયો છે. મેં એક આખી ક્લિપ બનાવી અને પછી જરાક જઈને જોયું તો આખી ક્લિપ બ્લર હતી, એટલા માટે ફરી મોર્નિંગ ક્લિપ મારે બનાવવી પડી રહી છે અત્યારે. બટ એ તો ચલો ચાલે, મોર્નિંગ વિથ કેપી માં તો ફર્સ્ટ ટાઈમ આવું થયું છે, બરાબર છે. બટ હું અત્યારે જઈ રહ્યો છું દુકાને, બરાબર છે. રાત્રે લેટ થઈ ગયું હતું સુવાનું, એના લીધે લેટ નથી ઉઠ્યો. બટ લવલીએ કીધું હતું હું તને સવાર 10 વાગે ઉઠાડી દઈશ, બટ એને મને ઉઠાડ્યો નહીં, એના કારણે લેટ થયું છે, બરાબર છે. આનો ટોટલ જીમમાં આપણે અત્યારે લવલીને સોંપીએ છીએ, તે લેટ કરાવ્યું છે આજના દિવસનું મને. બટ ચલો ભાઈ, અત્યારે હવે તો શોરૂમ તરફ જઈએ છીએ, જોઈએ છીએ આજના દિવસની અંદર આપણે શું કામ કરીએ છીએ, શું કરવાના છીએ. જોકે 2-4 જણને મળવા જવાનું છે, એટલે એ તો બધું બતાવતો નથી હું, તમને ખ્યાલ જ છે કોને મળવા જાઉં છું. હા, કોઈ મળવા આવે છે એ બતાવી દઈએ છીએ, પણ મિટિંગ્સ વસ્તુ બતાવી નથી સેટિંગ આવતી. સો ચલો ભાઈ, જો અત્યારે તો જઈ રહ્યો છું હું દુકાન તરફ, બરાબર છે. જોઈએ છીએ આજના દિવસમાં શું થાય છે. ઉન્નતિનો ફોન આવ્યો ચા પીવા આવ્યો, મેં કીધું ના 1:30 વાગે ચા પીવા નહીં આવું, દુકાને પી લઈશ. ચલો તો ભાઈ લોગ, અત્યારે હું પહોંચી ગયો છું ઉન્નતિના ઘરે, બરાબર, ઉન્નતિને લેવા માટે, क्योंकि मैं और डॉन बाड़ेश डॉन कहीं पे जा रहे हैं, थोड़ा बहुत कुछ काम है इसीलिए, ठीक है. और बाड़ा डॉन वहीं से चल के आ रहा है, देखो देखो देख रहा है કે આ દેખાય છે, પણ સ્લો મોશનમાં આવે. માં દીકરી બે જરાય શરમ છે મારે, એવું ભૂ રહેવાનું અહીં આવીને. આ બધી વસ્તુ ખોટી છે ને એમને ખબર પડી ગઈ છે કે હું વ્લોગ બનાવું છું. હાથ બતાવે. અરે ભાઈ સાહેબ, બહુ હેવી થઈ ગયું છે એકચ્યુઅલીમાં. એટલે તમે બંદૂક બતાવો છો? 7 બરાબર, બંદૂક બતાડે છે. હું આજ પહેરવાની હતી, આજ શર્ટ, અને પછી મેં માંડી વાળી સરસ. ચેક સુધી કાઢીને બહાર મૂક્યો. હા, મેં કીધું નહીં પહેરું, આ નહીં પહેરું, છોડ દે. બરોબર કર્યું, સરસ સરસ. ચલો બેસો. નકા કહો કે આ લોકો આડા એમને કેઝ્યુઅલી ટ્રેનિંગ માં નીકળે બેટા બે. તો ગાઈઝ, હવે અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ ઘર બાજુ જવા માટે. લવલી લુખો છે આપણી જોડે અત્યારે. આજે સાલો બ્લોગ જ નથી નહીં. હા, હું ભૂલી ગયો બ્લોગ ઉતારવાનું કે શું થયું, ખબર ના પડી મને કઈ. ભૂલી ગયો છે બ્લોગ આજે. ના, ઉન્નતિ આવી ત્યારે તમે બ્લોગ બનાવ્યો, પછી જરાક કોકનો એક્સિડન્ટ અહીંયા થયો હોય એવું મને દેખાઈ રહ્યું છે. લવલી, અરે રે, સાચી વાત છે. સાચી વાત છે ને મારી? સારું સારું, પછી ડિવાઈડ તો કરી નાખો. મારો ભાઈ થોડુંક મસ્ત રસ્તો થઈ ગયો, સારું થઈ જાય આપણે. વારે એમ સારી એવી જવા દીધી છે ભાઈએ, અને બહુ સારી એવી સ્પીડમાં આપી છે ભાઈ. ગ્રેન્ડ વિટારા સારી એવી સ્પીડ. બોલો, ઠોકી ના શેરા બોલો. વાહ 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 વાહ. આને પ્રેમ કહેવાય. હે, પ્રેમ કહેવાય, ઠોકી ના શેરા. જો એને પ્રેમ કહેવાય ભાઈ. મારા દીકરો ડિવાઈડર તોડ નાખ્યો, એટલે કશું થયું નહીં હોય લવલી એમને, એટલા માટે સમજો. કેમ કે અહીંયા વચ્ચે કશું હતું નહીં, ખાલી ડિવાઈડર લોખંડની એકની એંગલમાં બનાવેલું છે ને, એટલા માટે. જો પેલું ડિવાઈડર હોત ને તો ભૂકા નીકળી ગયા હોત એમના, એ ખબર નહીં. એ લોકોને બધું ભૂલી ગયા છે છોકરાઓ, સમજો તું વાત ને. માપે માપે ચલાવો ભાઈ, ગાડીઓ ચલાવો છો, ગાડીઓ ચલાવવા માટે છે, થોડી ઘણી દોડાવવા માટે છે, પણ માપે દોડાવો છો તો ધ્યાન ઓનલી અહીંયા હોવું જોઈએ. તમે મને કહો તમે ચાલુ ગાડીએ વ્લોગ બનાવો છો, પણ છે ને ભાઈ, હું જો સૌથી વધારે જ્યારે ગાડી ચલાવતા વ્લોગ બનાવતો હોઈશ ને, ત્યારે મારું ધ્યાન અહીંયા નહીં, અહીં વધારે હશે. ને મને ખબર છે હું શું કરું છું. નો ડાઉટ કે બધા દિવસ સરખા નહીં હોતા, બટ એમ છતાંય મારું ધ્યાન બહુ અલગ જ તે રોડ ઉપર રહેતું હોય છે, કારણ એ કાચની અંદર જોઈને ગાડી ચલાવું છું. હું કેવું લવલી? હે, આ તારી મોજ. કોની મોજ? સ્નેપ નાખી તો દિલ પો ભાઈ બાઇક પર જ છે. બોલો, આ તારી મોજ. સ્નેપો વાળાની વારી છે આજે, દીપાની વારી લઈને આવું આજે ફરી. કાલે મારો દીકરો 6 રોટલી ખાઈ ગયો લવલી. હે, હા, ખાઈ ગયો. મેં કીધું હા બહુ ઘરો કેવાય, કે જી ખાઈ જાઉં. મેં કીધું હું વાત કરે, મેં કીધું લઈ દઉં તાકે ના, પણ આટલું ખવાઈ ગયું ઓકે છે. પણ એવું નથી 6 રોટલી ખાઈ લીધી એટલે પણ હું લીના હકું એટલું બધું ખવાઈ ગયું છે એવું નથી. હા કિશનભાઈ પાછો કે મેં કીધું સરસ 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 ખવાઈ ગયું ને તાકે. કે ક્યાં છે મેં તારા દિલમાં. હવે ફોન કરો બેને. ચલો ભાઈ, અત્યારે અમે લોકો જઈએ છીએ ઘરે, બરાબર છે. देखते क्या करे, दिलीप को आज हैरान परेशान किया जाएगा. तो एक्चुअली में लवली તું શું કહેતો હતો દિલીપ વિશે? ભાઈ હું કાંઈ નહીં બોલ્યો. તું નહીં બોલ્યો ફાઇનલ? દિલપા આ ગાડીમાં આવતા હતા ને ત્યારે હું બોલતો તો, પૂછ એને શું બોલતો લવલી? બોલ હવે. બોલતો નતો. 6 પેક એબ્સ હોય ને એમ બેઠો હુઈ તો હે પાછો, શરમ વગરનો. ના દિલીપ, આ તારા વિશે શું કહેતો હતો? શું કહેતો લવલી? પૂછ એને ખાલી. કાંઈ બોલો નથી મારો પીવો. હું કે ખબર દિલબા, એટીટ્યુડ વાળા સાઉન્ડ મૂકે ને ચાલતા તો આવડતું નહીં કે દુકાન આગળ કે હું શું. હું કાંઈ બોલે નહીં. દિલીપ,
આવું કેતો તું હું કે ઉતારાને ડાયલોગ માર દે આપણો હાલ તાર આવું જ કાલ માર જોડે વિડીયો બનાવવા હવારે સાચું વિડીયો બનાવવા જવાનો છું કેમેરામાં હવારમાં 6 વાગે સાચું કહેલા એટીટ્યુડ વાળા સાઉન્ડ બનાવી નાખું એકાદ બે ખોટું કીધું પણ વોટસન મેં એમ કે હા હવે મારા ધંધો ભાગ છે ઈ જ બીજું કાંઈ જવાનું તો આજ થવાનું નહીં ઓ દિલપા એક વિડિયો ભેગો બનાવી રિક્વેસ્ટ ભૂકા કાઢી નાખ જેમ ત્યાં કોઈ બી આવીને પૂછે છે દુકાને અમને દિલીપ ક્યાં મેં કીધું દિલીપ નું તેજ છે માર્કેટ તું કે ની કસમ લવલી પૂછે છે કે નહીં પૂછતા બધા હવે બોલ હા છે હા દિલીપભાઈ તમારું આજકાલ માર્કેટમાં તમે છવાઈ ગયા છો હે ડંકા પૂરેપૂરા વાગી ગયા છે બંકાના સરસ ગાઈસ આજના દિવસ માટે બસ આટલું જ કાલે નવા વિડીયો બનાવવાના છે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બંને માટે સો બસ મળીએ આવતીકાલના વ્લોગમાં વાગ્યા છે 1 વાગવા આવ્યો છે કદાચ 1 વાગવા આવ્યો ને 12:30 તો સવારમાં 6 વાગે ઉઠવાનું મારે તો ગાઈસ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ બરકમાં રાખી જય શ્રી રામ હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપ્પા